સુરત પોલીસે પૂરથી અસરગ્રસ્ત લોકોને કપડાં આપ્યા। નાયબ મુખ્યમંત્રીએ લોકોને કપડાં આપવાનું કર્યું હતું સૂચન। દરેક વ્યક્તિને બે જોડી કપડાં આપવામાં આવ્યા છે। ઘર વિહોણા થયેલા લોકોને કપડાં આપવામાં આવ્યા છે। લોકોએ સુરત પોલીસ અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો। જ્યારે ઘણા બધા જે પરિવારો હતા તેઓ કેટલાય દિવસો સુધી પાણીમાં રહ્યા હતા અને તેમને ઘરથી સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા હતા, કારણ કે જે પ્રકારની સ્થિતિ હતી, કેટલાય દિવસો સુધી પાણી ઓસર્યું નહોતું। ત્યારે તમામ જે લોકો છે તેમને બે જોડી કપડાં આપવામાં આવ્યા હતા અને તેમણે આભાર માન્યો હતો પોલીસનો અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો। સુરત પોલીસે પૂરથી અસરગ્રસ્ત લોકોને કપડાં આપ્યા। નાયબ મુખ્યમંત્રીએ લોકોને કપડાં આપવાનું કર્યું હતું સૂચન। દરેક વ્યક્તિને બે જોડી કપડાં આપવામાં આવ્યા છે। ઘર વિહોણા થયેલા લોકોને કપડાં આપવામાં આવ્યા છે। લોકોએ સુરત પોલીસ અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો। જ્યારે ઘણા બધા જે પરિવારો હતા તેઓ કેટલાય દિવસો સુધી પાણીમાં રહ્યા હતા અને તેમને ઘરથી સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા હતા, કારણ કે જે પ્રકારની સ્થિતિ હતી, કેટલાય દિવસો સુધી પાણી ઓસર્યું નહોતું। ત્યારે તમામ જે લોકો છે તેમને બે જોડી કપડાં આપવામાં આવ્યા હતા અને તેમણે આભાર માન્યો હતો પોલીસનો અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો।